અમદાવાદના પાલડી ભઠ્ઠા પાસે થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે। પોલીસે મર્ડરમાં સામેલ 9 આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા। જાહેરમાં હત્યા કર્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીઓને અલગ અલગ જગ્યાએથી ઝડપી પાડ્યા। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપીએ પોતાના ભાઈની હત્યાનો બદલો લેવા હત્યાને અંજામ આપ્યો। અમદાવાદના પાલડી વિસ્તારમાં સર્જાહેર હત્યાના મામલાની અંદર પોલીસે કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાંથી 7 આરોપીઓ છે તે પાલડી વિસ્તારમાં ખાસ કરીને અત્યારે રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યા છે। જે ઘટના સ્થળ છે તે ઘટના સ્થળ પર આપ જોઈ રહ્યા છો કે તમામ આરોપીઓને લાવવામાં આવ્યા છે। જે મુખ્ય આરોપી છે તે મુખ્ય આરોપી અને ખાસ કરીને ઘટના સ્થળ પર લાવવામાં આવે છે। તેની સાથે ખાસ કરીને 7 જેટલા જે આરોપીઓ છે તેમને પણ લાવવામાં આવે છે। મહત્વની વાત એ છે કે તમામ જે આરોપીઓ છે તેમાંથી 3 આરોપીઓ રાજસ્થાનના આબુમાંથી તેમની ધરપકડ કરવામાં આવી હતી અને અન્ય આરોપીને અમદાવાદમાંથી અને અન્ય જગ્યા પરથી શોધી પાડવામાં આવ્યા હતા। જે પ્રકારે મુખ્ય આરોપીએ પ્રતિજ્ઞા લીધી હતી અને બદલાની આગમાં અંગત અદાવતમાં આ પ્રકારની હત્યા કરી હોવાનું કબૂલ્યું છે। પોલીસ સમક્ષ જે પ્રકારની માહિતી આવી રહી છે, જે રિકન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે, આપ જોઈ રહ્યા છો કે ઘટના સ્થળ પર રાતના 4:30 વાગે જે ઘટના બની, રાતના 4:30 વાગે અચાનક જ જે વ્યક્તિ છે તેને રેસી નાખવામાં આવ્યો અને જે મર્ડર વેપન છે તે પણ પોલીસે કબજે કર્યું છે। તેની સાથે તમામ આરોપીઓના મોબાઈલ છે તે પણ કબજે કરવામાં આવ્યા છે। જે અંતર્ગત આપ જોઈ રહ્યા છો જે રિકન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે, આ રિકન્સ્ટ્રક્શન અંતર્ગત જે જગ્યા ઉપર મર્ડર થયું, પાલડી વિસ્તારની અંદર આ મર્ડર થયું, જેના 200 મીટરની દૂરી ઉપર પાલડી પોલીસ સ્ટેશન આવેલું છે, તે જગ્યા ઉપર અત્યારે આપ જોઈ રહ્યા છો કે પોલીસ ચાલીને રસ્તા ઉપર ખાસ કરીને જે આરોપીઓ છે તે આરોપીઓને લઈને રિકન્સ્ટ્રક્શન કરી રહી છે। કેમેરા પર્સન ખંગાર રાઠોડ સાથે દીપિકા કુમાર, न्यूज़ 18 गुजराती, अहमदाबाद। अजय ठाकुर जो है नेसल ठाकुर ने उसके ब्रदर का 2016 महेश ठाकुर नाम का जो व्यक्ति है उसकी मर्डर किया था, तो उसके रिवेंज किलिंग का ये पूरा मामला है। यूपीથી શરૂ થયેલ પવિત્ર કળશ યાત્રા આજે અમદાવાદમાં પહોંચી ગઈ। અખિલ ભારત વર્ષીય યાદવ મહાસભા દ્વારા આયોજિત માટી કલશ યાત્રા અમદાવાદ પહોંચી ગઈ। કુલ 17 રાજ્યોમાં ફરેલી માટી કલશ યાત્રામાં આહિર સમાજના ભાઈઓ અને બહેનો જોડાયા। અમદાવાદ બાદ આ યાત્રા કચ્છ અને ત્યાર પછી દિલ્હી ખાતે સમાપ્ત થશે। પવિત્ર કળશ યાત્રા, માટી કળશ યાત્રા આજે ગુજરાત પહોંચી છે, અમદાવાદ પહોંચી છે। આપ જોઈ શકો છો મોટી સંખ્યાની અંદર ખાસ કરીને આહિર સમાજના લોકો છે એકત્ર થયેલા છે, મહિલાઓ પણ એકત્ર થયેલી છે અને શૌર્ય ગાથાની બસ શરૂઆત થવા જઈ રહી છે। આ યાત્રાની શરૂઆત જ્યારથી શરૂઆત થઈ હતી, પહેલો દિવસ ક્યાં હતો, ક્યાંથી શરૂઆત થઈ અને ઉદ્દેશ શું છે? અખિલ ભારત વર્ષીય યાદવ મહાસભા દ્વારા રેઝાંગલા રજકળશ યાત્રાની શરૂઆત 12 એપ્રિલ ના દિવસે છાપરા વિહાર યુપીથી થયેલી છે। અલગ અલગ 12 રાજ્યોમાંથી ફરી અને 13મું રાજ્ય ગુજરાત છે। એમાંય તે ગુજરાતમાં બી હવે પૂર્ણતાના આરે છે। આજે અમદાવાદની અંદર છે અને કાલે કચ્છથી પછી રાજસ્થાન, મધ્યપ્રદેશ કન્ટિન્યુ કરવાની છે અને આની પૂર્ણાહુતિ 18 નવેમ્બર ના દિવસે દિલ્હી જંતર મંતરે થવાની છે। હવે મેઇન ઉદ્દેશ્યની આપણે વાત કરીએ તો એમાં મેઇન ઉદ્દેશ્ય એ છે કે ભાઈ જે રેઝાંગલાનું જે યુદ્ધ છે એની અંદર જે 114 આહિર વીરોનું જે બલિદાન જે આપેલું છે, જે અમર થયેલા છે, તો એનો જે ઇતિહાસ છે એ ભારતભરના હરેક જિલ્લાઓમાં, હરેક ગામડાઓમાં પહોંચે અને સાથે આહિર સમાજનો જે વર્ષો જૂનો મુદ્દો છે આહિર રેજિમેન્ટનો, એને પણ વેગ મળે અને સરકારશ્રીને અમે શાંતિપ્રિય રીતે નિવેદન આપી રહ્યા છીએ, વિનંતી કરી રહ્યા છીએ કે જે આર્મીની અંદર જે આહિર રેજિમેન્ટની માંગ વર્ષો જૂની છે એ આહિર રેજિમેન્ટનું પણ આર્મીની અંદર ગઠબંધન કરવામાં આવે। આ જે યાત્રા જે છે અમદાવાદ પહોંચી ચૂકી છે। આગામી સમયમાં આ યાત્રા કચ્છ થઈને ખાસ કરીને દિલ્હી તેની પૂર્ણાહુતિ થશે। કેમેરા પર્સન ખંગાર રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।